જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી દેશભરમાં માર્ગ સલામતી મહિનાનો પ્રારંભ થયો છે અને આ સલામતી મહિનાના સમય દરમિયાન ગુજરાત સરકારે પણ એક નવો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે। કેન્દ્ર સરકારના વન નેશન વન ચલણ પ્રોજેક્ટ નીચે ગુજરાત સરકાર પણ આ પ્રોજેક્ટમાં સામેલ થઈ છે। મતલબ કે હવે જો ટ્રાફિકોના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે તો સ્થળ ઉપર જ ઈ ચલણ આપવામાં આવશે। આપને જણાવી દઈએ, વન નેશન વન ચલણનો નવો પ્રોજેક્ટ કેન્દ્ર સરકારે દેશભરમાં લાગુ કર્યો છે। તેનો મતલબ છે કે આપ ક્યારેય પણ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરો છો કે તેના શરતોનું પાલન નથી કરતા તો સ્થળ ઉપર જે મેમો હતો તેને બદલે હવે સ્થળ ઉપર જ ઈ ચલણ આપવામાં આવશે। એટલે કે આખા દેશમાં એક જ સિંગલ વિન્ડો ચલણની સિસ્ટમ અમલમાં આવી છે। દેશભરમાં એક મહિનાનું માર્ગ સલામતી મહિનો છે તે ઉજવવામાં આવી રહ્યો છે। 15 જાન્યુઆરીથી લઈને 15 ફેબ્રુઆરી સુધી આ જે માર્ગ સલામતી મહિનો છે તે ઉજવવામાં આવશે। ગુજરાત સરકારે NIC સાથે મળીને એક વન નેશન વન ચલણની જે એપ્લિકેશન છે તે લોન્ચ કરી છે, જેમાં આ મહિના જે આ માર્ગ સલામતી મહિનો છે તેની અંદર આ એપ્લિકેશનનો ઉપયોગ છે તે શરૂ કરવામાં આવ્યો છે। આ એપ્લિકેશનનો ઉપયોગ પહેલાં તમામ જે ટ્રાફિક પોલીસના જવાનો અને અધિકારીઓ છે તેમને એક દિવસની ટ્રેનિંગ આપવામાં આવી કે કઈ રીતે આ એપ્લિકેશનનો ઉપયોગ કરવો। આ એપ્લિકેશન મારફતે સ્થળ ઉપર જ જે ઈ ચલણ છે તે જનરેટ થશે। આ ઈ ચલણ કઈ રીતે જનરેટ કરવું, સાથે સાથે ઈ ચલણ જનરેટ કર્યા બાદ જો કોઈ વાહન ચાલકને સ્થળ ઉપર જ તેનો મેમો ભરવો હોય તો તે મેમો ભરવાની સિસ્ટમ પણ આ એપ્લિકેશનની અંદર આપવામાં આવી છે। એટલે ખાસ કહી શકાય કે જો કોઈ વાહન ચાલક નિયમોનો ભંગ કરશે તો તેને ઈ ચલણ સ્થળ ઉપર આપવામાં આવશે। તેનો દંડ છે તે ભરવો હોય તો તે બી ભરવામાં આવશે, અથવા જો વાહન ચાલક તે સ્થળ ઉપર મેમો નહીં ભરે તો તેને જે 135 દિવસનો સમય આપવામાં આવશે, જેની અંદર 90 દિવસ બાદ આ ચલણ છે જે વર્ચ્યુઅલી કોર્ટમાં ટ્રાન્સફર થશે અને ત્યારબાદ બી જો ચલણ ભરવામાં નહીં આવે તો તેને 135 દિવસ બાદ આ ચલણ છે જે કોર્ટમાં મોકલવામાં આવશે અને કોર્ટ કાર્યવાહી છે તેનો સામનો કરવાનો વાહન ચાલકને વારો આવશે। કેમેરા પર્સન મેહુલ ખુલવરિયા સાથે મયુર બેવાડા, BB ન્યૂઝ ગુજરાત, અમદાવાદ।